પ્રશ્ન નંબર 1, કયો દેશ ઇટાલીનું જન્મ સ્થળ હતું? તો તેનો જવાબ આવશે આન્સર સી, ઇટાલી. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, માર્કો પોલોને કયા દેશના રાજવીએ તેના પ્રાંતનો સૂબો બનાવ્યો હતો? તો તેનો જવાબ આવશે આન્સર એ, ચીન. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈશું. ચીનના સમ્રાટ કુબલાઈ ખાને કોને પોતાના રાજ્યનો ગવર્નર બનાવ્યો હતો? તો તેનો જવાબ આવશે આન્સર બી, માર્કો પોલો. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, કયા ઇતિહાસકારના મતે નવજાગૃતિ એટલે નવા યુગ અને નવી દુનિયાનું સર્જન? તો તેનો જવાબ આવશે આન્સર સી, મેરિયટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, કયું પુસ્તક મધ્યયુગનું મહાકાવ્ય છે? તો તેનો જવાબ આવશે આન્સર એ, ડિવાઇન કોમેડી. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ઇટાલીનો કૌટિલ્ય કોણ હતો? તો તેનો જવાબ આવશે આન્સર બી, મેકિયાવેલી. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, પ્રથમ આધુનિક માનવ હતો ખાલી જગ્યા? તો તેનો જવાબ આવશે આન્સર બી, પેટ્રાર્ક. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, યુરોપીય થકી આદર્શ સમાજનું ચિત્રાંકન કરનાર વિચારક કોણ હતા? તો તેનો જવાબ આવશે આન્સર સી, થોમસ મૂર. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, પેરાડાઇઝ લોસ્ટ કૃતિના લેખક કોણ હતા? તો તેનો જવાબ આવશે આન્સર બી, મિલ્ટન. પ્રશ્ન નંબર 10, મેકબેથ કૃતિના લેખક ખાલી જગ્યા એટલે કે કોણ હતા? તો તેનો જવાબ આવશે આન્સર એ, શેક્સપિયર. ત્યારબાદ પ્રશ્ન નંબર 11, ધ પ્રિન્સ અને ધ આર્ટ ઓફ વોર કૃતિના લેખક કોણ હતા? તો તેનો જવાબ આવશે આન્સર બી, મેકિયાવેલી. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, ગેરેંગ ટુઆનો લેખક રાબેલિયસ કયા દેશનો વતની હતો? તો તેનો જવાબ આવશે આન્સર સી, ફ્રાન્સ. પ્રશ્ન નંબર 13, સર્વેન્સીએ કઈ કૃતિ દ્વારા સામંતશાહીની મજાક ઉડાવી હતી? તો તેનો જવાબ આવશે આન્સર સી, ડોન ક્રીવઝોટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 14, માર્ટિન લ્યુથર કયા શાસ્ત્રના અધ્યક હતા? તો તેનો જવાબ આવશે આન્સર બી, ધર્મશાસ્ત્ર. ત્યારબાદ પ્રશ્ન નંબર 15, માર્ટિન લ્યુથર કયા દેશના વતની હતા? તો તેનો જવાબ આવશે આન્સર બી, જર્મની. ત્યારબાદ પ્રશ્ન નંબર 16, ધ લાસ્ટ જજમેન્ટ કયા લેખકની કૃતિ છે? તો તેનો જવાબ આવશે આન્સર એ, માઇકલ એન્જલો. પ્રશ્ન નંબર 17, ગ્રહોની ગતિના નિયમો બનાવનાર જર્મન વૈજ્ઞાનિક ખાલી જગ્યા એટલે કે કોણ હતા? તો તેનો જવાબ આવશે આન્સર એ, કેપ્લર. પ્રશ્ન નંબર 18, માર્ટિન લ્યુથરે કયા દેવળના દરવાજે 95 મુદ્દાની પત્રિકા જાહેર વાંચન માટે ચોંટાડી હતી? તો તેનો જવાબ આવશે આન્સર સી, એટલે કે વિટેનબર્ગ. ત્યારબાદ પ્રશ્ન નંબર 19 જોઈશું. ધર્મરક્ષક યુદ્ધો કઈ કઈ પ્રજા વચ્ચે થયા હતા? તો તેનો જવાબ આવશે આન્સર એ, ખ્રિસ્તી અને મુસ્લિમ. પ્રશ્ન નંબર 20, બાઇબલને સર્વપ્રથમ મુદ્રિત કરનાર જ્હોન ગુટેનબર્ગ કયા દેશનો વતની હતો? તો તેનો જવાબ આવશે આન્સર એ, જર્મની. ત્યારબાદ પ્રશ્ન નંબર 21, ધર્મ સુધારણા અને નવજાગૃતિ યુગનો શુક્રતારક કોણ હતો? તો તેનો જવાબ આવશે આન્સર બી, જ્હોન વિકલિફ. ત્યારબાદ પ્રશ્ન નંબર 22, જ્હોન હસ ચેકોસ્લોવાકિયાની કઈ યુનિવર્સિટીનો અધ્યાપક હતો? તો તેનો જવાબ આવશે આન્સર એ, પ્રાગ યુનિવર્સિટીમાં. ત્યારબાદ
પ્રશ્ન નંબર 23, એશિયા આવવાનો સીધો જળમાર્ગ કોણે શોધ્યો હતો? તો તેનો જવાબ આવશે આન્સર બી, વાસ્કો દી ગામા. ત્યારબાદ પ્રશ્ન નંબર 24, ધ વિક્ટોરિયા નામના વહાણનો ઉપયોગ કરીને કોણે પૃથ્વીની પ્રદક્ષિણા કરી હતી? તો તેનો જવાબ આવશે આન્સર સી, મેંગેલને. ત્યારબાદ પ્રશ્ન નંબર 25, પિઝારો કયા દેશનો વતની હતો? તો તેનો જવાબ આવશે આન્સર સી, સ્પેન. પ્રશ્ન નંબર 26, ધર્મયુદ્ધોને કારણે વ્યાપારમાં કોની ઇજારાશાહી તૂટી? તો તેનો જવાબ આવશે આન્સર બી, આરબોની. પ્રશ્ન નંબર 27, સ્વાતંત્ર્ય વિગ્રહ પહેલા અમેરિકા પર કોનું શાસન હતું? તો તેનો જવાબ આવશે આન્સર એ, ઇંગ્લેન્ડ. પ્રશ્ન નંબર 28, બોસ્ટન ટી પાર્ટીનો બનાવ કયા દેશના ક્રાંતિનું તાત્કાલિક કારણ હતું? તો તેનો જવાબ આવશે આન્સર એ, ફ્રાન્સ. ત્યારબાદ પ્રશ્ન નંબર 29, સ્ટેમ્પ એક્ટનો કાયદો ક્યારે પ્રસાર થયો? તો તેનો જવાબ આવશે આન્સર એ, 1765ના રોજ. ત્યારબાદ પ્રશ્ન નંબર 30, સપ્તવાર્ષિક યુદ્ધો કોની કોની વચ્ચે લડાયા હતા? તો આનો આન્સર વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. પ્રશ્ન નંબર 31, નૌકાયાનનો કાયદો કયા વર્ષે પ્રસાર થયો? તો આન્સર આવશે બી, 1651. પ્રશ્ન નંબર 32, જો ફ્લાવર નામના જહાજમાં કયા દેશના લોકોએ મુસાફરી કરીને સમેટી ગયા હતા? તો તેનો જવાબ આવશે આન્સર એ, ઇંગ્લેન્ડ. ત્યારબાદ પ્રશ્ન નંબર 33, જકાત ધારો પ્રસાર થયો તે સમયે ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા? તો તેનો જવાબ આવશે આન્સર સી, ગ્રેનવિલ. ત્યારબાદ જોઈશું પ્રશ્ન નંબર 34, જકાત ધારો ક્યારે પ્રસાર થયો? તો તેનો આન્સર આવશે 1763ના રોજ. ત્યારબાદ પ્રશ્ન નંબર 35, ચલબી થાકેઝોનો કાયદો ક્યારે પ્રસાર થયો? તો તેનો જવાબ આવશે આન્સર એ, 1765ના રોજ. ત્યારબાદ પ્રશ્ન નંબર 36, કયા દેશના ક્રાંતિ રક્ત વિદ્વિત હતા? તો તેનો જવાબ આવશે આન્સર બી, ઇંગ્લેન્ડ. પ્રશ્ન નંબર 37, ઇંગ્લેન્ડની સંસદમાં ટોરી પક્ષની બહુમતી કયા રાજાના સમયે હતી? તો તેનો જવાબ આવશે આન્સર બી, જેમ્સ સરના રાજાના સમયમાં. પ્રશ્ન નંબર 38, લંડન શહેરની બહાર કયા રાજાએ લશ્કર ઊભું કર્યું હતું? તો તેનો જવાબ આવશે આન્સર એ, જેમ્સ ટુના સમયમાં. પ્રશ્ન નંબર 39, રાજા જેમ્સ ટુના ગેરકાનૂની કાર્યોની યાદી કયા ખતપત્રમાં આપવામાં આવી છે? તો તેનો જવાબ આવશે આન્સર બી, હકનો ખરડો. ત્યારબાદ પ્રશ્ન નંબર 40, કઈ તારીખે વિલિયમ અને મેરી ઇંગ્લેન્ડના દરિયા કિનારે આવ્યા હતા? તો તેનો જવાબ આવશે આન્સર એ, 5 નવેમ્બર 1688ના રોજ. ત્યારબાદ પ્રશ્ન નંબર 41, ટેસ્ટ એક્ટના કાયદા પર કયા રાજાએ સહી ન કરી? તો તેનો જવાબ આવશે આન્સર એ, જેમ્સ બીજાએ એટલે કે જેમ્સ ટુએ. પ્રશ્ન નંબર 42, ઇંગ્લેન્ડનો રાજા જેમ્સ ટુ કયા પંથમાં માનતો હતો? તો તેનો જવાબ આવશે આન્સર બી, કેથોલિક પંથમાં. પ્રશ્ન નંબર 43, રાજા વિલિયમ કયા દેશનો વતની હતો? તો તેનો જવાબ આવશે આન્સર સી, હોલેન્ડ. પ્રશ્ન નંબર 44, હું જ રાજ્ય છું એવું ફ્રાન્સના કયા શાસકે કહ્યું હતું? તો તેનો જવાબ આવશે આન્સર એ, લુઈ
XIV એટલે કે લુઈ 14 નામના રાજાએ કહ્યું હતું કે હું જ રાજ્ય છું. પ્રશ્ન નંબર 45, ફ્રાન્સમાં ક્રાંતિ સમયે કયો રાજા ગાદી પર હતો? તો તેનો જવાબ આવશે આન્સર એ લુઈ 16. પ્રશ્ન નંબર 47, રૂસો જન્મ્યો ન હોત તો ફ્રાન્સમાં ક્રાંતિ થઈ ન હોત તેવું કયા શાસકે કહ્યું હતું? તો તેનો જવાબ આવશે આન્સર સી નેપોલિયને કહ્યું હતું. પ્રશ્ન નંબર 47, જગતને સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વની સિદ્ધાંતોની ભેટ કઈ ક્રાંતિએ આપી? તો તેનો આન્સર આવશે સી ફ્રાન્સ. પ્રશ્ન નંબર 48, 2/12/1804 રોજ કયા શાસકનો રાજ્યાભિષેક થયો હતો? તો તેનો જવાબ આવશે આન્સર ડી નેપોલિયનનો. પ્રશ્ન નંબર 49, 1815ના વોટરલૂના મેદાનમાં પરાજિત થયેલ શાસક કોણ હતું? તો તેનો જવાબ આવશે આન્સર બી નેપોલિયન. પ્રશ્ન નંબર 50, સેન્ટ હેલિના ટાપુ પર પ્રશ્ન નંબર 50, સેન્ટ હેલિના ટાપુ પર સેન્ટ હેલિના ટાપુ પર રાજહેદી બનનાર ફ્રાન્સનો શાસક કોણ હતો? તો તેનો જવાબ આવશે આન્સર ડી નેપોલિયન.